અને વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ચોમાસા પહેલા જ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ અને 30 મે સુધી ભારે વરસાદ ગુજરાતભરમાં જોવા મળશે। તો 28 અને 29 મેના રોજ વરસાદ ભૂક્કા બોલાવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં પણ વરસાદ થવાનો છે અને અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે। તો આગામી 30 મે સુધી ગુજરાતભરમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો આગામી 5 દિવસ માટે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મહત્વનું છે કે ચોમાસાનું આગમન આ વખતે વહેલું થયું છે અને સાથે ગુજરાતમાં પણ જ્યારે ચોમાસા પહેલાં જ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી 24 કલાક માટે પણ અનેક વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ રાખવામાં આવ્યો છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગરમાં પણ વરસાદ થશે। તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। स्कैटर्ड रेनफॉल रहेगा आने वाला 26 मई से लेकर 29 मई। उसके आगे आपका 30 मई से लेकर 1 जून तक आइसोलेटेड रेनफॉल रहेगी। और ये जो 26, 27, 28 के लिए हम लोग थंडरस्टॉर्म वार्निंग का भी दिया है, लाइटनिंग के और हेवी रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को। मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन का जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है इसमें मेनली आपका हेवी रेनफॉल आ रहा है। अमरेली एंड भावनगर के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है 28 और 29 मई के लिए। जो अहमदाबाद और आसपास का क्षेत्रों के लिए आज लाइट टू मॉडरेट रेनफॉल और थंडरस्टॉर्म के साथ रहेगा। 50-60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। और राज्य के लिए जो रेनफॉल का स्थिति रहेगा लाइट टू मॉडरेट रेनफॉल का भी रहेगा।